નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આપનું સ્વાગત છે। વાત કરીએ કંડક્ટરની પરીક્ષા કે જે 29/12/2024ના રોજ આયોજિત થઈ હતી। તો આ જે પરીક્ષા હતી એમાં સૌથી પ્રશ્ન એવો થાય કે આનું પેપર કેવું હતું। તો પેપર મીડિયમ પણ હતું અને થોડું હાઈ લેવલનું પણ હતું। તો હવે આપણે આનું એનાલિસિસ કરશું કે આનું અંદાજિત મેરિટ કેટલું નીકળી શકે। આ કોઈ ઓફિશિયલ નથી પરંતુ અંદાજિત મેરિટનો આંકડો છે। હવે આપણે આમાં કેટલું મેરિટ રહી શકે તો આપણે એનાલિસિસના આધારે જે અલગ અલગ પાસાના આધારે આપણે વિચારીશું। જુઓ, આની અંદર કેટલી જગ્યા છે કુલ ટોટલ, તો કે ટોટલ 2320 જેટલી જગ્યા છે, જેમાં બિન અનામતમાં સામાન્ય તરીકે 639 જેટલી જગ્યા છે, મહિલા ઉમેદવારની 314 જેટલી જગ્યા છે। ત્યારબાદ આર્થિક રીતે નબળું વર્ગ ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 155 જેટલી જગ્યા છે, મહિલા વર્ગ માટે 76 જેટલી જગ્યા છે। ત્યારબાદ પછાત વર્ગ માટે સામાન્યમાં 420 જેટલી જગ્યા છે, મહિલા માટે 206 જેટલી જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે સામાન્ય વર્ગ માટે 109 જેટલી જગ્યા છે અને મહિલા માટે 53 જેટલી જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય ઉમેદવાર માટે 234 જેટલી જગ્યા છે અને મહિલા ઉમેદવાર માટે 114 જેટલી જગ્યા છે। તો આમાં કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકની અલગથી રિઝર્વ કરેલી હોય એ જગ્યા 232 છે અને દિવ્યાંગ 2 જેટલી જગ્યા છે। તો હવે આપણે આગળ આના આધારે મેરિટ એનાલિસિસ કરીએ। કંડક્ટરની જે પરીક્ષા આપી હતી એ કેટલા લોકોએ આપી હતી, તો કે કુલ પરીક્ષામાં ટોટલ 35,400, એમાં 15 ગણા લોકોને પરીક્ષા દેવા માટે બોલાવ્યા હતા। તો હવે એમાંથી 30,843 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને આ 30,843 માટેની જે OMR છે એ વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થશે અને એની ઓફિશિયલ આન્સર કી પણ ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થશે। હવે આપણે પેપરની વાત કરીએ તો પેપર કુલ ટોટલ 100 માર્ક્સનું હતું, જેમાં 0.25 માઇનસ હતા અને 1 કલાકનો સમય હતો। 1 કલાકના સમયની અંદર આપણે આખું પેપર પૂરું કરવાનું હતું। તો એમાં જે અલગ અલગ ભાગ હતા, જીકે, કોમ્પ્યુટર, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, રોડ નિગમ, રોડ સેફટી અને પ્રાથમિક સારવાર। તો સરળમાં કહેવાય તો જીકે, કોમ્પ્યુટર, ગુજરાતી અને ગણિત એ સરળ હતું, પરંતુ ગણિત વિષયમાં થોડોક ટાઈમ માગી લે એવો સબ્જેક્ટ છે અને ત્યારબાદ નિગમ, રોડ સેફટી અને જે પ્રાથમિક સારવાર છે એ બહુ હાર્ડ પણ નહીં અને મધ્યમ પણ નહીં એવા પ્રશ્નો પૂછાણા હતા। તો આના આધારે આપણે હવે મેરિટ એનાલિસિસ કરીએ। અંદાજિત મેરિટની વાત કરીએ તો જ્યારે 2021ની અંદર પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારે કેટલું મેરિટ અટક્યું હતું, તો કે ધોરણ 10માં જેટલી ટકાવારી હોય એના 40% ગણવાના હતા અને ધોરણ 12માના 20% ગણવાના અને કોલેજના 10% ગણવાના હતા, એટલે કે ટોટલ 70 માર્ક્સનું સ્પેશિયલ પર્સન્ટેજના માર્ક્સ ગણાતા હતા અને 100 માર્ક્સની જે પરીક્ષા લેવામાં આવે એમાં 30 માર્ક્સનું વેઇટેજ ગણાતું હતું અને આ રીતે 70 ને 30 કુલ 100 માર્ક્સના પેપરમાં મેરિટ બનતું હતું। પરંતુ હવેના ક્રાઇટેરિયા અલગ છે। એ સમયે પણ લગભગ 2300ની આસપાસ વેકેન્સી હતી અને જો તમારે એ સમય મેરિટ ગણાતું તો કે 100 માર્ક્સની પરીક્ષા હતી, એમાંથી ફક્ત 30% જ ગણવાના હતા। ધારો કે તમારે 80 માર્ક્સ આવ્યા તો 80ના 30% ગણાતા, તો 80ના 30% એટલે કે 24 માર્ક્સ આવ્યા હોય તો પણ તમે એમાં લાયક ગણી જતા અને 30 માર્ક્સની 30માંથી 24 માર્ક્સ આવ્યા હોય તો બાકી 70 માર્ક્સ, એટલે કે 10માના ટકાવારી હોય તો 40% કરવાના, 12માના 20%, કોલેજમાં 10% અને પ્લસ 24, એટલે આ રીતે મેરિટ બનતું। પણ એ સમયે અલગ રીતે બનતું અને આ સમયે કઈ રીતના મેરિટ અટકશે તો એ જોઈએ। તો તે સમયે કઈ રીતના મેરિટ અટક્યું હતું, તો કે બિન અનામત મહિલા હતી એને 71, બિન અનામતમાં સામાન્ય ઉમેદવાર માટે 71 જેટલું મેરિટ અટક્યું હતું, બિન અનામત મહિલા માટે 65 જેટલું મેરિટ અટક્યું હતું, આર્થિક રીતે ઈડબ્લ્યુએસમાં 60 જેટલું મેરિટ અટક્યું હતું, આર્થિક રીતે નબળા વર્ગમાં મહિલા ઉમેદવાર માટે 55ની આસપાસ મેરિટ અટક્યું હતું, સામાન્ય શૈક્ષણિક પછાત ઉમેદવાર માટે સામાન્યમાં 68 જેટલું મેરિટ અટક્યું હતું, ત્યારબાદ એસસીમાં મહિલામાં 61 જેટલું મેરિટ અટક્યું હતું અને અનુસૂચિત જાતિમાં સામાન્ય ઉમેદવાર માટે 68 જેટલું મેરિટ અટક્યું હતું, ત્યારબાદ અનુસૂચિત જાતિમાં મહિલા માટે 63 જેટલું મેરિટ અટક્યું હતું, અનુસૂચિત જનજાતિ સામાન્યમાં 62 જેટલું મેરિટ અટક્યું હતું, અનુસૂચિત જનજાતિ મહિલામાં 50ની આસપાસ મેરિટ અટક્યું હતું, બિન અનામત માજી સૈનિકમાં
43.62 જેટલું મેરિટ અટક્યું હતું. આર્થિક રીતે નબળા વર્ગ માજી સૈનિકમાં 55.097 જેટલું મેરિટ અટક્યું હતું. ત્યારબાદ અનુસૂચિત જાતિમાં માજી સૈનિક માટે 42.77ની આસપાસ મેરિટ અટક્યું હતું અને સામાજિક શૈક્ષણિક પછાતમાં માજી સૈનિકમાં 41.60ની જેટલું મેરિટ અટક્યું હતું. આપણે આ વખતની અંદાજિત મેરિટની વાત કરીએ તો જનરલ વાળા માટે 65 થી 70ની વચ્ચે મેરિટ અટકી શકે, એસસી બીસી વાળા માટે 63 થી 68ની વચ્ચે મેરિટ અટકી શકે, તેમજ ઈડબ્લ્યુએસ વાળા માટે 64 થી 70ની વચ્ચે મેરિટ અટકી શકે, તેમજ એસસી વાળા માટે 55 થી 62ની વચ્ચે મેરિટ અટકી શકે. ત્યારબાદ એસટી વાળા માટે 50 થી 60ની વચ્ચે મેરિટ અટકી શકે અને જો મહિલા ઉમેદવાર હોય તો આનાથી 3 થી 4 માર્ક્સ જેટલો ઓછા માર્ક્સને આધારે મેરિટ અટકી શકે અને આ આંકડો અંદાજિત છે, આમાં પ્લસ માઇનસ પણ થઈ શકે.